Hello students, good morning. Welcome to MS School Standard 10 Subject English Unit number 5 Playing with Fire કે જેનો પાર્ટ 1 આપણે પ્રીવિયસ વિડીયોમાં જોઈ ગયા. આજે આપણે જોશું એનો પાર્ટ 2. તો ચાલો આપણે જોઈએ. The principle behind any firework is that when heat is applied to fuel, that means the gunpowder, it burns using ઓક્સિજન. પ્રિન્સિપલ એટલે કે સિદ્ધાંત બિહાઇન્ડ એની ફાયરવર્ક્સ કે કોઈ પણ ફટાકડાનો મૂળભૂત સિદ્ધાંત એ છે કે જ્યારે એપ્લાઇડ એટલે કે આપવું, હીટ એટલે કે ગરમી, ટુ ફ્યુલ એટલે કે બળતણને, કે જ્યારે બળતણને ગરમ કરવામાં આવે છે ત્યારે તે ઓક્સિજનનો ઉપયોગ કરી અને બર્ન્સ એટલે કે બળવા લાગે છે. However, because the fuel is packed tightly to keep the heat in a burning take place, all of a sudden it causes the characterized loud noise. શું કહે છે? પણ ફટાકડાને ગરમીને અંદર જ રાખવા માટે બળતણ છે પેક્ડ ટાઇટલી, ખૂબ જ સજ્જ રીતે છે એ ભરેલું હોય છે કે જેથી બળવાની પ્રક્રિયા કેવી સડન એટલે કે અચાનક જ છે શરૂ થાય છે અને તેથી જ તેનો કેરેક્ટરિસ્ટિક મતલબ થશે લાક્ષણિક મોટો અવાજ, લાઉડ નોઇસ એટલે કે મોટો અવાજ છે એ આવે છે. કે શું કરે છે કે એમની અંદર ભરેલું જે કંઈ પણ મટીરિયલ છે એકદમ ટાઇટલી છે એ રાખવામાં આવે છે અને એ ટાઇટલી જે એકદમ સજ્જ રીતે છે બળતણ ભરી રાખવામાં આવે છે એટલે જ એની ફૂટવાની પ્રક્રિયા કેવી થશે તો કે અચાનક જ શરૂ થાય છે. The actual manufacturing process of a fireworks is a simple. બરોબર છે. શું કહે છે કે આમ તો ફટાકડા બનાવવાની, બરાબર, મેન્યુફેક્ચર એટલે કે ઉત્પાદન કરવાની પ્રક્રિયા સરળ છે. The raw materials required are flue, binders, oxidizers and few other materials. કે શેનું છે પ્રક્રિયામાં શું શું જોતું હશે તો કે બળતણમાં તો એને આપેલું છે ને રો મટીરિયલ કે કાચું જે બળતણ તરીકે તમે તો કે એમાં ફ્યુલ એટલે કે બળતણમાં તો કે ગન પાવડર છે, પછી બાઇન્ડર્સ એટલે કે બાંધવા માટેની સામગ્રી, ઓક્સિડાઇઝર્સ એ તો એ શેના માટે તો કે મેક ઇટ ટુ બર્ન કે એને બાળવા માટે, અને બીજા અમુક કાચા માલ છે રો મટીરિયલ્સ એટલે કે કાચા માલની જરૂર પડે છે. The ingredients are ground and mixed well. The mixture is pushed through a machine from which it's come out as a long rolls or strips and then rolled in a cardboard or old newspaper with fuse. કે ઇન્ગ્રીડિયન્ટ્સ મતલબ કે સામગ્રી કે બધી જ સામગ્રીને શું કરવામાં આવે છે? ગ્રાઉન્ડ એટલે કે વાટવામાં આવે છે અને પછી તેનું મિશ્રણ છે એ તૈયાર કરવામાં આવે છે અને આ મિશ્રણ છે એક યંત્રમાં, મશીન એટલે કે યંત્રમાં નાખવામાં આવે છે કે જેમાંથી રોલ્સ એટલે કે લાંબા વીંટા અથવા તો લાંબી પટ્ટી સ્વરૂપે બહાર આવે છે અને પછી એને કાર્ડબોર્ડ એટલે કે પુઠ્ઠામાં અથવા તો જૂના છાપામાં ફ્યુઝ મતલબ કે ડિવેજ સાથે વીંટાળવામાં આવે છે. The greatest danger of pyrotechnics is that it deals with fire. પાયોટેકનિક્સનું સૌથી મોટું જેને ડેન્જર એટલે કે જોખમ એ છે કે તે અગ્નિ સાથે કામ કરવાનું હોય છે. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ ન્યુટરસ મતલબ કે કુખ્યાત ફોર ઇટ્સ એક્સિડન્ટ વેધર ઇન USA, જાપાન ઓર ઇન્ડિયા. કે US હોય, જાપાન હોય કે ભારત હોય, પણ આ ઉદ્યોગ છે એના એક્સિડન્ટ એટલે કે અકસ્માતો માટે કેવું છે? ન્યુટરસ એટલે કે કુખ્યાત છે. Though the mixture is stable if kept cool and dry, it can catch fire if heat is accidentally applied through too much friction sometimes or from a spark or a impact. શું કહે છે કે કેવી રીતે છે એમને, અને અગર પણ આ મિશ્રણ હોય છે તો એને ક્યાં રાખવું, કેવી રીતે રાખવું? Though the mix is stable if kept cool and dry. કે જો આ મિશ્રણને ઠંડુ અને સૂકું રાખવામાં આવે તો તે સ્ટેબલ છે, સુરક્ષિત છે, પણ જો ઇટ કેન કેચ ફાયર ઇફ હીટ ઇઝ એક્સિડન્ટલી એપ્લાઇડ, કે જો ક્યારેક છે એ એક્સિડન્ટલી એટલે કે આકસ્મિક રીતે છે હીટ એટલે કે ગરમી આપવામાં આવે થ્રુ ટુ ધ મચ ફ્રિક્શન એટલે કે વારંવાર કોઈ સાથે વધુ પડતા ફ્રિક્શન એટલે કે ઘર્ષણથી, અથવા તો ફ્રોમ અ સ્પાર્ક એટલે કોઈ તણખાથી, અથવા તો કોઈ આકસ્મિક રીતે કે એમાં છે એ ગરમી ઉત્પન્ન થાય છે તો તેમાં શું લાગી શકે છે તો કે આગ છે એ લાગી શકે છે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક્સ સેફર.
અને ફટાકડાને સુરક્ષિત બનાવવા માટે વૈજ્ઞાનિકોના પ્રયત્નો પણ ચાલુ છે. ઇન ઇન્ડિયા fireworks used to be imported from China, કે ભારત છે એ ચીનમાંથી ફટાકડા ઇમ્પોર્ટ એટલે કે આયાત કરતું. During the Second World War, these imports were stopped and the safety match produced in Sivkasi in Tamil Nadu began manufacturing fireworks for Deepavali. ત્યારબાદ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ આયાત છે એને સ્ટોપ્ડ એટલે કે બંધ કરવામાં આવી અને એના પછી તમિલનાડુના જે શિવકાશીમાં દિવાસળીના ઉત્પાદકોએ દિવાળી માટે ફટાકડા બનાવવાનું એટલે કે ફટાકડાને જે ઉત્પાદન કરવાનું કામ છે એ શરૂ કર્યું. In 1992, the country used about 60 crore worth of firework and 60 to 70% of this came from Sivkasi. કે 1992માં દેશમાં લગભગ 60 કરોડના ફટાકડા છે એ વેચાયા કે જેમાંથી 60થી 70% જે ફટાકડા છે એ કેમાંથી તો કે કેમ ફ્રોમ શિવકાશી એટલે કે 60થી 70% જેટલા ફટાકડા છે એ શિવકાશીમાં બનાવેલા હતા. ઇન અ શિવકાશી fireworks are manufactured in a number of a small unit. કે શિવકાશીમાં ફટાકડા છે સ્મોલ એટલે કે નાના નાના યુનિટ એટલે કે એકમોમાં બનાવવામાં આવે છે. 3 months before the festival is the busiest time for this unit. અને આ એકમો માટે તહેવાર પહેલાંના 3 મહિના છે એ ખૂબ જ વ્યસ્ત છે એ હોય છે. Fireworks are transported to every nook and corner of the country. અને દેશના ખૂણે ખૂણે છે ફટાકડા પહોંચાડવામાં છે એ આવે છે. The working condition of this unit are however far from satisfactory. એટલે કે સંતોષજનક. પણ આ એકમની કામ કરવાની જે પરિસ્થિતિ કન્ડિશન છે એ ખરેખર કેવી સેટિસ્ફેક્ટરી મતલબ કે સંતોષજનક નથી. These are very few testing facility for quality or unformality and hardly at safety measures in force. ક્વોલિટી એટલે કે ગુણવત્તા, અનફોર્મેલિટી એટલે કે એક સરખું, કે એમની જે ગુણવત્તા અથવા એક સરખું ધોરણ જાળવવા માટે એમની જે ચકાસણીના જે સાધન સામગ્રી છે એની ફેસિલિટી છે એ ખૂબ જ ઓછી છે અને સુરક્ષા તો લગભગ કેવી છે તો કે નહિવત છે. This is why we hear of accident in a શિવકાશી year after year. અને તેથી જ દર વર્ષે આપણે શિવકાશીમાં થતા અકસ્માતો વિશે સાંભળીએ છીએ. It is very difficult to get information on how to manufacture fireworks because it is not considered safe to give everybody the details. કે ફટાકડાનું ઉત્પાદન છે એ કેવી રીતે થાય છે તેની માહિતી મેળવવી બહુ મુશ્કેલ છે. શું કામ તો કે because it is not considered safe to give everybody the details. કે કારણ કે બધાને આ વિગત આપવી એ સુરક્ષિત ગણાતું નથી. Only a few reliable persons are taught this art. અને એવા રિલાયેબલ મતલબ કે એવા વિશ્વાસપાત્ર લોકોને જ આ કલા છે એ શીખવાડવામાં આવે છે. In many countries, fireworks are not allowed to be used by individuals. અને એવા ઘણા બધા દેશો છે કે ઇન્ડિવિજ્યુઅલ એટલે કે વ્યક્તિગત રીતે ફટાકડાનો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી અથવા તો વ્યક્તિગત રીતે ફટાકડાનું અલાઉડ એટલે કે પરવાનગી આપવામાં આવતી નથી. ક્યારે આપવામાં આવે છે? ઓનલી કમ્યુનિટી ડિસ્પ્લે સ્પેશિયલ ઓર્ગેનાઇઝડ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ આર અલાઉડ. ક્યારે પણ છે નિષ્ણાંતોની મદદથી ખાસ આયોજિત સાર્વજનિક પ્રદર્શનોની જ પરવાનગી આપવામાં આવે છે. પણ એ પણ જો એમાં એક્સપર્ટ છે એની મદદ છે જરૂરી છે. A great deal of care is taken for safety at this display. A great deal એટલે કે મોટા પ્રમાણમાં, કે આ પ્રદર્શનમાં છે સુરક્ષાની ખૂબ જ મોટા પ્રમાણમાં છે એ કાળજી લેવામાં આવે છે. However, since even children are allowed to play with fireworks in India. પણ ભારતમાં તો બાળકોને પણ ફટાકડાઓ સાથે રમવા દેવામાં આવે છે. It is important to observe certain safety rules. અને અમુક ચોક્કસ સુરક્ષા નિયમોનું પાલન કરવાનું મહત્ત્વનું છે. Fireworks should be stored, handled and lit with care. કે ફટાકડાનો સંગ્રહ છે, સ્ટોર્ડ મતલબ સંગ્રહ કરવો, હેન્ડલ છે એટલે કે એનો ઉપયોગ કરવો જોઈએ. કેવી રીતે તો કે ખૂબ જ કાળજીપૂર્વક, વિથ કેર એટલે કે કાળજીપૂર્વક.
they should never be stored or unpacked near a flame, gas cylinder or heater. ક્યાં તો કે ક્યારે પણ હીટર છે, ગેસનો બાટલો છે અથવા અગ્નિ હોય તેવી જગ્યાએ ક્યારે પણ ફટાકડા છે એનો સંગ્રહ કરવો જોઈએ નહીં અથવા તેમનો ઉપયોગ કરવો જોઈએ નહીં. One should never wear long, loose cloth or nylon clothes when lighting crackers. બરોબર છે કે જ્યારે પણ આપણે છે ફટાકડા ફોડતી વખતે ક્યારે પણ વિયર લોંગ કે ક્યારે પણ લાંબા અથવા લૂઝ ક્લોથ એટલે કે ઢીલા કપડાં અથવા નાયલોનના કપડાં પહેરવા જોઈએ નહીં. એન્ડ સિન્સ ધ પાવર ઇન ક્રેકર્સ ઇઝ poisonous, they should never be carried loose in your pocket and in your hand. અને જે ફટાકડામાં વપરાતો આપણે જોયું હતું કે જે બ્લેક પાવડર કે ગન પાવડર જે કહીએ છીએ બરાબર છે, તો આ પાવડર છે પોઈઝનસ એટલે કે ઝેરી હોવાથી ક્યારે પણ તમારે છે એને ક્યારે પણ પોતાના ખિસ્સામાં ઇન યોર પોકેટ કેરીડ એટલે કે પોકેટમાં અથવા તો ખિસ્સામાં રાખવો જોઈએ નહીં કે તમારા હાથમાં પણ રાખવો જોઈએ નહીં. ઓલ્સો ફાયરવર્ક શુડ નેવર એવર બી લિટ ઇનસાઇડ અ હાઉસ. અને ઘરમાં કદી પણ ફટાકડો ફોડવા જોઈએ નહીં. નેવર બેન્ડ ઓવર અ ફાયરવર્ક્સ વેન યુ આર લાઇટિંગ ઇટ. બરોબર છે. અને જ્યારે પણ ફટાકડા ફોડતી વખતે તમે નીચે નમૂને જોવું જોઈએ નહીં. એન્ડ નેવર યુઝડ ફાયરવર્ક્સ ટુ ફ્રાઇન્ટેન પીપલ. અને લોકોને ફટાકડાનો ઉપયોગ કરીને ડરાવવા જોઈએ પણ નહીં. ઇફ ઇન સ્પાઇટ ઓફ બીઇંગ કેરફુલ, બરોબર, કાળજી રાખવા છતાં પણ યુ ડુ ગેટ બર્ન, અને જો તમે દાજી જાઓ, ગો ટુ અ ડૉક્ટર ઇન્સ્ટેડ ઓફ એપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ. અને તો તમે સીધા જ ડૉક્ટર પાસે જવું જોઈએ નહીં કે તેલ અથવા તો ઓઇલમેન્ટ મતલબ કે મલમ લગાવવાને નહીં. એટલે કે તેલ અથવા મલમ લગાવવાને બદલે ડાયરેક્ટ જ દાજી જાઓ તો તમારે ડૉક્ટર પાસે જવું જોઈએ. With care and considerations, we can make our favorite festivals a much safer one. કે આપણે કાળજીપૂર્વક અને સાવધાનીપૂર્વક આપણે આપણો મનગમતો તહેવાર છે ઘણો સુરક્ષિત કરી શકીએ છીએ. આપણે ફટાકડા ફોડીએ છીએ અને આપણે આપણો તહેવાર મનાવીએ છીએ, પણ કેવી રીતે? તો કે બી કેરફુલ, બરાબર છે, એકદમ સાવધાનીપૂર્વક છે આપણે છે એમનો ઉપયોગ કરવો જોઈએ અને આપણે આપણો સરસ મજાનો તહેવાર છે એ મનાવવો જોઈએ. તો આ હતું આજનું આપણું જે પ્લેઇંગ વિથ ફાયર કે જે યુનિટ અહીંયા આપણે પૂરું થાય છે.